Hello everyone, welcome to Target GPSC One Stop Solution for your all preparation. આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો જે પીએસઆઈની સિરીઝની શરૂઆત કરીશું તો પીએસઆઈના પેપર સોલ્યુશનની શરૂઆત કરીશું, પણ એના પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ. જય નકળો પશુનાથ, જય નકળો ભૈરવદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ ભગવાન જગતના સૌ જીવ સુખી અવસ્થામાં રહીને આપણે આપણી આસપાસના અબલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ, જેથી કરીને તે લોકોનું પેટ ભરાઈને આપણને એમના અબલા આશીર્વાદ પ્રાપ્ત થાય. મારું નામ હર્ષલ જૈન અને 3+ યરનો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને 1.5 યરનો ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસટી પ્રિલિમ્સ 2019-2021 ક્લિયર, આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છો. અમારું ક્લિયરન્સ એન્ડ ક્વોલિફિકેશન છે. અને અનએકેડમી પર મારા ફ્રી ક્લાસ છે. કેટલા વાગે આવશો? તો 1:55 વાગે બપોરે જનરલ નોલેજ મોક ટેસ્ટ આવે છે. સંપૂર્ણ સિલેબસ વાઇઝ મોક ટેસ્ટ છે. આપણે 2:50 આવે છે. બપોરે 2:50 ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ, રાઈટ? તો આપ લોકો આવી શકો છો. અને સાંજના 7 વાગે આવે છે હિસ્ટ્રી ઓફ ગુજરાત, જે પ્લસના સ્ટુડન્ટ ભણે છે મારી પાસે. ઓકે, આજે આપણે 50 પ્રશ્નો રાખીશું. 100 પ્રશ્નો નહીં થઈ શકે આજના દિવસમાં. તો જોઈએ કેમની ફ્રીક્વન્સી રહેશે, કેમનો સમય રહેશે. જો અડધા કલાકમાં થઈ જાય, અડધાથી પોણા કલાકમાં તો ગ્રેટ, પણ ન થાય તો આપણે પછી 50 પ્રશ્નો જ પૂરા કરીશું આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો છે તેનું ડિસ્કશન કરવું છે, બરાબર? They meet each other once in a blue moon, બરાબર? વન્સ ઇન અ બ્લુ, વેરી સેલ્ડમ એટલે બહુ ઓછું, બરાબર? બહુ ઓછું, ઓછા પ્રમાણમાં એવું કહી શકાય. નેક્સ્ટ જો તમારી સામે, રમેશ વોઝ ઓલરેડી હેવિંગ મેની પ્રોબ્લેમ્સ એન્ડ હી ડીડ નોટ વોન્ટ ટુ ઓપન અ હોલ ન્યૂ કેન ઓફ વર્મ્સ. ડીડ નોટ વોન્ટ ટુ ટેકલ અ ન્યૂ પ્રોબ્લેમ એટલે કે એને નવી પ્રોબ્લેમ નથી લેવાની લાઈફની અંદર, રાઈટ? એને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે લાઈફમાં. Kamlesh is earning really well. He spend money at the drop of the hat these days. The spend money very quickly. પૈસા બહુ ઝડપથી વાપરી રહ્યા છે કમલેશભાઈ, રાઈટ? તેના બાદ જો students were told to pull up their socks as the examinations were very close. તો start studying hard, બરાબર? સારું એવું એમને મહેનત કરવા લાગ્યા. તેના બાદ જો આગળ, મીરા ગોટ વેરી ઓફેન્ડેડ ઇવન ધો હર ફ્રેન્ડ્સ વેર જસ્ટ પુલિંગ હર લેગ. ટીઝિંગ એન્ડ જોકિંગ વિથ હર એટલે મજાક મસ્તી કરવી એની જોડે. પુલિંગ હર લેગ, બરાબર? પગ ખેંચવા એવું ગુજરાતી મળતે, પણ એની મજાક કરવી એવું થશે. અમીશ વોઝ ટાયર્ડ ઓફ પ્લેઇંગ ધ સેકન્ડ ફિડલ ટુ હિઝ પાર્ટનર. તો બિંગ ટ્રીટેડ એઝ લેસ ઇમ્પોર્ટન્ટ એટલે ઓછું ઇમ્પોર્ટન્સ આપતો હતો, બરાબર? એનો જે પાર્ટનર છે એને. તેના બાદ રાહુલ વોઝ હિઝ ટીચર્સ ફેવરિટ એઝ હી હેડ હિઝ ફિંગર ઇન એવરી પાઈ. તો વોઝ ઇન્વોલ્વ ઇન વેરિયસ એક્ટિવિટીઝ, ઘણી બધી એક્ટિવિટીઝમાં તે સંકળાયેલો હતો. હવે કરેક્ટલી સ્પેલિંગ શોધવાના છે. આ પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછે સ્પેલિંગના. તો સીલિંગનો સ્પેલિંગ આઈરો સાચો છે, બરાબર? સીલિંગનો સ્પેલિંગ આ સાચો છે, CEILING. ઓકેશનનું સ્પેલિંગ ઓપ્શન નંબર B સાચું છે. તેના બાદ આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટમાં. 10 નંબરનો પ્રશ્ન, એમ્બેરેસિંગમાં તમે જો બોલતી વખતે તમારે શેના પર ભાર પડી રહ્યો છે? એમ્બેરેસિંગ, રસિંગ, RRSI યાદ રાખવાનું. સિનાપ્સિસમાં તમારે આઈરો સાચો સ્પેલિંગ છે. એના બાદ જઈએ આપણે આગળ તરફ. સેપરેટ શબ્દ છે, એમાં તમારે સેપરેટ શબ્દની અંદર સાચો સ્પેલિંગ કયો આવશે? તો સેપરેટ સ્પેલિંગની અંદર અહીંયા ઓપ્શન નંબર D છે તે કહી રહ્યા છે કે સેપરેટ આવશે, રાઈટ? યસ, ઓબ્વિયસલી. પણ આપણને સાચો શું લાગે ખબર છે તમને? આપણને સાચો લાગે આ વાળો સ્પેલિંગ, પણ સાચો હોતો નથી એકચ્યુઅલમાં. પ્લીઝન્ટ માટે આ સ્પેલિંગ, રાઈટ? સાચો સ્પેલિંગ શોધવાનો છે. પછી સિમેટ્રીમાં METRY, બરાબર? સિમેટ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા અ બર્ડ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. અહીંયા છે ને કલેક્ટિવ નાઉન છે, એટલે જૂથ શું કહેવાય? જૂથને એવું કહેવામાં આવ્યું જે પક્ષીઓનું જૂથ છે બહુ સારું દેખાય છે, તો એના માટે યુઝ કરે છે ફ્લાઇટ ઓફ બર્ડ્સ, બરાબર? કયું? ફ્લાઇટ ઓફ બર્ડ્સ આવશે. તેના બાદ આગળ વાત કરીએ છીએ, ખાલી જગ્યા ઓફ બીઝ એટેક રવિ ઇન ધ પાર્ક. તો સ્વાર્મ ઓફ બી, બરાબર? સ્વાર્મ ઓફ બીઝ એટલે મધમાખીનું જે આખું ઝુંડ છે એમને રવિ ઉપર છે પાર્કમાં હુમલો કરી દીધો. મહેન્દ્ર સ્પોટેડ અ ખાલી જગ્યા ઓફ લાયન્સ ડ્યુરિંગ હિઝ ટ્રીપ ઓફ ગુજરાત. તો સિંહનું શું હોય? તો પ્રાઇડ, તમને ખબર જ છે, પ્રાઇડ સિંહ માટે. આ ખાલી જગ્યા ઓફ આન્ટ્સ હેડ ફોર્મ અરાઉન્ડ ધ સુગર ક્યુબ. તો કોલોની ઓફ આન્ટ્સ
કીડી છે, કીડીના સમૂહને કોલોની કહેવાશે. તેના બાદ ખાલી જગ્યા ઓફ એરોસ વોઝ ફાયર્ડ એટ ધ ડિયર બાય ધ હન્ટર. તો ક્વીવર, જો આ થોડુંક અટપટું છે. એરોસ એટલે પેલું આપણે જે આવે છે, બરાબર. એરોસ વોઝ ફાયર્ડ એટ ધ ડિયર બાય ધ હન્ટર. એરોસ એટલે આપણે પેલા જે બાણ કહીએ છીએ તેરાય, બાણના સમૂહને ક્વીવર કહેવાય, ક્વીવર. ચિલ્ડ્રન કુડ સ્પોટ અ ખાલી જગ્યા ઓફ ફિશ ઇન નિયર બાય પોન્ડ. તો સ્કૂલ ઓફ ફિશ, બરાબર, સ્કૂલ ઓફ ફિશ. આ પણ તમારી માટે નવું છે એટલે ધ્યાનમાં રાખજો. બહુ સારો પ્રશ્ન છે આ સ્કૂલ ઓફ ફિશ, બરાબર. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ, માછલીઓનું જૂથ. તેના બાદ જુઓ 21 થી 35 એમ કહે છે કે જે વર્ડ વિચ કેન બી સબસ્ટિટ્યુટેડ ફોર ધ ગિવન સેન્ટેન્સ ઓર ફ્રેઝ, એટલે તમારે એવો વર્ડ શોધવાનો છે કે જેને આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી શકીએ. અ થિંગ ધેટ ઇઝ નો લોંગર ઇન યુઝ, બરાબર. તો એને કહેવાય છે ઓબ્સોલેટ, જે નકામી થઈ ગઈ છે તેવી વાત કરે છે. તો આનો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો થાય છે તમારે ઇન શોર્ટ. શોર્ટન ફોર્મ ઓફ વર્ડ ઓર ફ્રેઝ જેને કહેવાય છે એબ્રિવિએશન, ટૂંકું સ્વરૂપ, બરાબર, ટૂંકમાં. થેફ્ટ ઓફ સમવન્સ ઓરિજિનલ વર્ક જેને કહેવાય છે પ્લેગિયરિઝમ, બરાબર, પ્લેગિયરિઝમ, જે આપણે કોપી કરીએ છીએ એને, બરાબર. તેના બાદ આવે છે પ્લેઝિયરિઝમ અથવા પ્લેગિયરિઝમ, જે પણ. આ સિચ્યુએશન વિચ કાન્ટ બી અવોઇડેડ એને કહેવાય છે ઇનએવિટેબલ, જે સિચ્યુએશનને અવોઇડ ન કરી શકાય એવી, કન્ડિશનને અવોઇડ ન કરી શકાય, સ્થિતિને અવોઇડ ન કરી શકાય. સ્ટડી ઓફ હ્યુમન સોસાયટીઝ એન્ડ ધેર કલ્ચર જેને કહેવાય છે એન્થ્રોપોલોજી, બરાબર, એન્થ્રોપોલોજી. ઓકે, માનવ સમાજ અને તેના કલ્ચરને લગતી જે સ્ટડી છે એને એન્થ્રોપોલોજી કહેવાશે. સમથિંગ ધેટ કાન્ટ બી ઇરેસ્ડ તેને કહેવાય છે ઇનડેલિબલ, ઇનડેલિબલ, તેને આપણે શું ભૂસી ન શકીએ. અ સ્ટેટ ઇન વિચ અ ફ્યુ ગવર્ન ધ મેની, આનો સાચો આન્સર છે ઓલિગાર્કી, બરાબર, ઓલિગઆર્કી. થોડાક જ લોકો છે તે રહ્યા, થોડાક લોકો છે તે ઘણા લોકોને ચલાવતા હોય છે, સ્ટેટ એવું રાજ્ય, રાઈટ, ઓલિગાર્કી. અ પર્સન પ્રિટેન્ડિંગ ટુ બી સમવન હી ઇઝ નોટ, આન્સર આવશે તમારો અહીંયા ડી, ઇમ્પોસ્ટર. ઓકે, તો અનએકેડમી પર જે આપણે વાત કરીએ થોડીક, તો અનએકેડમીની અંદર છે તમને શું મળે છે, તો અનએકેડમી છે એ ભારતનું સૌથી મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ છે, જેમાં ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ ટોપ એજ્યુકેટર, ગુજરાત ભારતના સિલેબસ પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટપિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે. મેઇન્સ માટેની તૈયારી આપણા આ જ પ્લેટફોર્મ પરથી થાય, કોઈ અલગથી ફીસ ન ભરવી પડે. મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ દેવામાં આવે. આવા જવાનો ખર્ચો નહીં, ખાવા પીવાનો નહીં, રહેવાનો નહીં, અનનેસેસરી ખર્ચ નહીં, બુરી સંગતનો પ્રભાવ નહીં, કોઈ પણ પ્રકારના અન્ય ખર્ચ નહીં, એક્સ્ટ્રા ખર્ચામાં અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન કરી શકો છો, જે આપણા અનએકેડમીના પ્લસ પ્લેટફોર્મની ખાસિયત છે. તમે ગુજરાતીમાં પણ અનએકેડમીના પ્લસના ફાયદા જોઈ શકો છો અને હપ્તા પદ્ધતિથી પેમેન્ટ કરી શકાય, જે આપણા આ પ્લેટફોર્મની મોટી એવી ખાસિયત છે. કઈ પદ્ધતિથી? હપ્તા પદ્ધતિથી પેમેન્ટ કરી શકાય, તે આપણા આ પ્લેટફોર્મની મોટી એવી ખાસિયત છે. તો રાઈટ, આ હપ્તા પદ્ધતિથી પેમેન્ટ કરી શકો છો. હવે થોડુંક આપણે આગળ વધીએ, બેચ કોર્સની વાત કરી લઉં તો બેચ કોર્સમાં જુઓ, સારથી બેચ કોર્સ છે, જીપીએસસી ક્લાસ 1-2 નો બેચ કોર્સ આવી ગયો છે. આ રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ તમને એમની અંદર સબ્જેક્ટ ભણાવશે. ગુજરાત ક્લાસ 3ની અંદર જોતા રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ તમને સબ્જેક્ટ ભણાવશે, જેમાં આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત છે હું તમને કરાવવાનો છું. બાકીના રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝના સબ્જેક્ટ તમે જોઈ શકો છો. અને હાલ જો તમારે ક્લાસ 1 થી લઈને ક્લાસ 3ની તમામ તૈયારી કરવી છે તો આપણું આ પ્લેટફોર્મ તમને કરાવે જ છે. માત્ર નીડ એ છે કે તમારે જીપીએસસીની ગુજરાત ક્લાસ 3નો કોમ્બો સબસ્ક્રિપ્શન તમે કરી શકો છો અને એમાં 12 મહિનાનો પ્લાન તમે કરી શકાય, અફોર્ડેબલ 11,880. 24 મહિનાનો કરવો હોય તો 15,479. તમારે કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરવાનો છે. કયો કોડ? તમે એમાં ક્લાસ 1, 2, 3 અને જીપીએસસી બધું સબસ્ક્રિપ્શન તમારું આવી ગયું, ટોટલી બધું જ સબસ્ક્રિપ્શન તમારું આની અંદર આવી જાય. અને 6 મહિનાનું કરવું હોય તો 9899 તમને જીપીએસયુની મળી જશે અને ગુજરાત ક્લાસ 3નું સબસ્ક્રિપ્શન પણ મળી જશે. રાઈટ, બાકી ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇઝીસ કંઈક આ પ્રમાણે છે, તમે ચેકઆઉટ કરી શકો છો અહીંયા. ડન? યસ, તો આગળ વાત કરીએ આપણે. પ્રેક્ટિસ ઓફ હેવિંગ મોર ધેન વન હસબન્ડ એટ અ સેમ ટાઈમ તેને કહેવાય પોલીએન્ડ્રી, બરાબર, પોલીએન્ડ્રી. તેના બાદ અ પર્સન નોટ શ્યોર અબાઉટ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ જેને કહેવાય છે એગ્નોસ્ટિક, બરાબર, એગ્નોસ્ટિક. ભગવાનના એક્ઝિસ્ટન્સને માનતો નથી, બરાબર. ભગવાનને માનતો ન હોય તો એને નાસ્તિક કહેવાય, તમને બધાને ખબર જ છે. પણ અહીંયા ભગવાનના એક્ઝિસ્ટન્સમાં નથી માનતો, જેને કહેવાય છે એગ્નોસ્ટિક. રાઈટ, આ ધ્યાનમાં રાખજો આપ લોકો. સ્ટડી ઓફ બર્ડ, બર્ડની સ્ટડી છે એને ઓર્નિથોલોજી કહેવાય, બરાબર, ઓર્નિથોલોજી. ધ એબ્સન્સ ઓફ લો ઓર્ડર ઇન સોસાયટી જેને કહેવાય છે અનાર્કી, બરાબર, અનાર્કી.
તેના બાદ અ ડિસઓર્ડર કોઝિંગ એન અનકન્ટ્રોલેબલ ડિઝાયર ટુ સ્ટીલ, જેને કહેવાશે ક્લેપ્ટોમેનિયા, બરાબર. નેક્સ્ટ વાત કરીશું ગિવિંગ ધ અનડ્યુ ફેવર્સ ટુ ધ ફેમિલી મેમ્બર્સ, જેને કહેવાય છે નેપોટિઝમ, અનડ્યુ. નેક્સ્ટ વાત કરીશું સમથિંગ વિચ ઇઝ વેરી ઓલ્ડ, સમથિંગ વિચ ઇઝ વેરી ઓલ્ડ, જેને કહેવાય છે એન્શિયન્ટ. તેના બાદ વાત કરીશું આગળ તરફ સી વોન્ટ્સ ટુ સ્ટે ખાલી જગ્યા હોમ ટુ નાઇટ, તો આનો આન્સર આવશે એટ, બરાબર. એટ, ઇન અને એટ. તમને ખબર છે ઇન છે એ મોટા જે સિટી છે એના માટે, એટ છે એ નાના સિટી માટે યુઝ કરવામાં આવે છે, તો આપ લોકો એને ધ્યાનમાં લેવાનું. આઈ હેવ નોટ હર્ડ ફ્રોમ હિમ ખાલી જગ્યા લાસ્ટ વીક, યાદ રાખજો સિન્સ લાસ્ટ વીક, સિન્સ લાસ્ટ વીક. રામ મસ્ટ બી બેક હોમ ખાલી જગ્યા 10 o'clock, આન્સર આવશે તમારો બાય 10 o'clock. એના બાદ એક્સરસાઇઝ ઇઝ નેસેસરી ખાલી જગ્યા ગુડ હેલ્થ, તો નેસેસરી ફોર અ ગુડ હેલ્થ, રાઈટ. એના બાદ વાત કરું છું આગળ તરફ આઈ વિલ અરાઇવ સમટાઈમ્સ ખાલી જગ્યા 8 and 9 AM, તો બિટવીન આવશે, 8 કે 9 વાગ્યાની વચ્ચે હું આવીશ. આઈ હેવ નોટ હેડ અ કોલ ફ્રોમ હિમ ખાલી જગ્યા લાસ્ટ વેડનસડે, સિન્સ લાસ્ટ વેડનસડે. આઈ સ્લેપ ખાલી જગ્યા ધ સ્પીચ, આઈ સ્લેપ્ટ ડ્યુરિંગ ધ સ્પીચ, જ્યારે સ્પીચ ચાલતી હતી એની વચ્ચે હું સૂઈ ગયો. ધ શોપ ઇઝ ખાલી જગ્યા ધ રોડ, તો અક્રોસ ધ રોડ, બરાબર, અક્રોસ ધ રોડ. હી વેન્ટ એન્ડ સેટ ખાલી જગ્યા હિમ, તો યાદ રાખજો હી હેન્ટ એન્ડ સેટ બિસાઇડ હિમ, તેની બાજુમાં બેસી ગયો. બિસાઇડ્સ ન આવે હો, બિસાઇડ્સ એટલે ઉપરાંત થાય. હી વેન્ટ ખાલી જગ્યા ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ, તો યાદ રાખજો અરાઉન્ડ ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ. એના બાદ વાત કરું છું આગળ બિલો છે એનું ઓપોઝિટ શું થાય, અહીંયા કરેક્ટ એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ શોધવા માટે કહ્યો છે, તો જરા ચેકઆઉટ કરો. બિલો એટલે નીચે, તો તમારે અહીંયા અબાવ એટલે ઉપર. પ્રિવેન્ટ છે, પ્રિવેન્ટ તો એને હેલ્પ, પ્રિવેન્ટ એટલે રોકાઈ જવું, હેલ્પ એટલે મદદ કરવું એવા સેન્સમાં. ત્યારબાદ વાત કરીએ એબન્ડન્ટ તો સ્કેર્સ, બરાબર, સ્કેર્સ આવશે. તેના બાદ ક્લમઝી છે, ક્લમઝીનો ઓપોઝિટ ગ્રેસફુલ. અને લાસ્ટમાં રેપિડ છે, રેપિડ એટલે ઝડપી, સ્લો એટલે ધીમું. ક્લમઝીનો મિનિંગ શું થાય તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ કેવું કે ઓકવર્ડ ઇન મોમેન્ટ એન્ડ હેન્ડલિંગ થિંગ્સ, પેલું ગ્રેસફુલ કે ચલો બધી સ્થિતિમાં આપણે બધું સંભાળી લઈશું, રાઈટ. એબન્ડન્ટ, બરાબર, કયું છે એબન્ડન્ટ. એબન્ડન્ટ એટલે ભરપૂર, બહુ જબરદસ્ત ભરપૂર. સ્કેર્સ એટલે ખૂબ ઓછું એવા સંદર્ભમાં. ઓકે, મેં તમને અહીંયા તમામ મિનિંગ્સ છે તે મેં તમને અહીંયા આપી કાઢ્યા. આપણો આ સેશન અહીંયા એન્ડ અપ કરીએ છીએ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. 50 પ્રશ્નો મેં તમને અહીંયા પાકા કરાવ્યા. બાકી અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરતી વેળાએ કોડ તમારે ટાર્ગેટ જીપીએસસી ખાસ યુઝ કરવાનો છે, તેનું ખાસ ખ્યાલ રહે, એ ભૂલશો નહીં આપ લોકો, રાઈટ. અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરતા કોડ છે તે ટાર્ગેટ જીપીએસસી તમારે ખાસ કરીને યુઝ કરવાનો થાય છે. આ તમે બે કમ્બો વાળું જે સબસ્ક્રિપ્શન કરશો એ તમને બહુ લાભદાયી રહેવાનું, બરાબર, બહુ લાભદાયી રહેશે. જય સોમનાથ, બાય.